નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। મકાનમાં નુકસાન થયાનો માલિકનો આક્ષેપ। બોટાદના સેંથળી ગામે હાઈવે રોડ ઉપર તંત્ર દ્વારા દબાણમાં આવતી દુકાનો હટાવાઈ। બોટાદના સેંથળી ગામે હાઈવે રોડ પર ગેરકાયદેસર દબાણ ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તંત્રના અધિકારીઓની હાજરીમાં ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યું હતું। સેંથળી ગામે રોડ પર તંત્ર દ્વારા દબાણ કરાયેલી દુકાનો તોડતા પાછળના ભાગમાં મકાનને નુકસાન થયાનું હોવાનો મકાન માલિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। જે દબાણમાં દુકાનો હતી તે દુકાનો તોડી પાડતા પાછળ મકાનને મોટા પાયે નુકસાન થયું હોવાનો મકાન માલિકો આક્ષેપ કરી રહ્યા છે। તંત્ર દ્વારા કોઈપણ જાણ કર્યા વગર તંત્ર દ્વારા દબાણ હટાવવાનું ચાલુ કરી દેવામાં આવ્યું હતું। જ્યારે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે કોઈને પણ સામાન લેવા દેવામાં પણ આવ્યો ન હતો। તંત્રના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી મશીનની દુકાન જે ગેરકાયદેસર હતી તે તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેને લઈને દુકાનની પાછળના ભાગે જે રહેણાંકી મકાન હતું તેમાં મોટા પાયે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું। જે સમગ્ર મામલે મકાન માલિકે તંત્ર ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે કે તંત્ર દ્વારા અગાઉ કોઈપણ જાતની અમને કોઈ જાણ કરવામાં આવી ન હતી। અચાનક આવીને અમારા મકાનો અને દુકાનો પાડી દેવામાં આવ્યા હતા। સેંથળી ગામે તંત્ર દ્વારા ડિમોલેશન કરેલું તેમાં દબાણમાં ન આવતા હોય તેવા રહેણાંકી મકાનમાં નુકસાન થયું હોય, જે બાબતે મકાન માલિક સંજયભાઈ ચાવડાએ મીડિયાને નિવેદન આપી જણાવ્યું હતું। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।